ગરમીમાં દવા સમાન છે આ 5 ફળ, શરીરને ઠંડક અને તાકાત આપશે। બજારમાં અનેક પ્રકારના ફળો મળે છે, પણ કેટલાક ખાસ પ્રકારના ફળો એવા છે જે હેલ્થ માટે ઘણા બધા સારા છે। અહીં એવા 5 ફળો વિશે આપણે જાણીશું જે માત્ર શરીરને હાઇડ્રેટ જ નહીં રાખે પણ અનેક બીમારીઓથી પણ બચાવે છે। તો પહેલું છે સંતરા। ગરમીમાં લોકો સંતરાને ખૂબ જ પસંદ કરે છે। સંતરા ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે। વિટામિન સી શરીરને બીમારીઓ સાથે લડવાની શક્તિ આપે છે જે સંતરામાં રહેલું છે। સંતરો ખાવાથી થાક ઓછો થાય છે અને તાજગી અનુભવાય છે। તે ત્વચા માટે પણ લાભદાયી છે અને શરીરમાં પાણીની ઉણપ પૂરી કરે છે। ટેટી પણ ગરમીમાં ખૂબ જ જરૂરી ફળ છે, તેને અવગણવું જોઈએ નહીં। તેમાં પાણી અને પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે શરીરને ઠંડક પણ આપે છે અને ટેટી ખાવાથી કિડની સ્વસ્થ રહે છે અને યુરિનને સંબંધિત જે પણ સમસ્યાઓ હોય છે તે સોલ્વ થઈ જાય છે। સાથે જ ડિહાઇડ્રેશનથી બચવામાં પણ મદદ કરે છે કારણ કે ટેટીમાં ઘણું બધું પાણી હોય છે। હવે ત્રીજું છે તરબૂચ। તરબૂચને ગરમીનું સુપર ફૂડ માનવામાં આવે છે। તેમાં લગભગ 90% પાણી હોય છે જે શરીરને તરત જ ઠંડક આપશે। ધૂપમાં બહાર જઈને પાછા આવ્યા પછી તરબૂચ ખાવાથી શરીરને આરામ મળે છે અને લૂનો ખતરો ઘટે છે। તે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે। કાકડી ગરમીનું સૌથી સસ્તું અને અસરકારક ફળ માનવામાં આવે છે। તેમાં ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે જે શરીરને અંદરથી ઠંડક આપે છે। રોજ કાકડી ખાવાથી ડિહાઇડ્રેશન, કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ દૂર રહે છે। સાથે જ વજન ઘટાડવામાં તથા ત્વચાને ગ્લો આપવા માટે પણ કાકડી ખૂબ જ ફાયદાકારક છે, એટલે તેને રોજના સલાડમાં જરૂર સામેલ કરો। મોસંબીનો જ્યુસ ગરમીમાં સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે। શરીરને તરત એનર્જી આપે છે, પાચન તંત્રને મજબૂત બનાવે છે। જો તમને ચક્કર, ઉલટી કે કમજોરી લાગે તો મોસંબીનો જ્યુસ ખૂબ જ રાહત આપે છે। તે શરીરને અંદરથી શુદ્ધ રાખવામાં પણ મદદ કરે છે। એક્સ્ટ્રામાં તમને કહું તો તમે નારિયેળનું પણ પાણી પી શકો છો। મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો। આવજો।